સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ આજ તો છે ને મોટી 11 કહેવાય, ભીમ 11 કેમ એટલે ભાઈ ભીમ 11 છે. આજ કાંઈ ખાસ એવું કામકાજ છે નહીં, અને ભાઈ વરસાદ પાણી કાંઈ છે નહીં. પહેલાં 2 દી ફરી કટકે સાંટા પડી ગયા, ભોં બીજની થાય એવું થયું, અને કાંઈ મેવ હવે વધારે છે નહીં. એટલે આજ 11 છે, આજ બધો આરામ જેવો દિવસ છે. અને ભાઈ એક વાત, આપણે આગલા વિડીયોમાં સબસ્ક્રાઈબર ભાઈ મળવા આવ્યા હતા, તો એ હોંશેતાન આવી ગયા એટલે વિડીયોમાં એનું આપણે લીધું. અને જે મારે આ વાત કરવાની હતી એ પાછી આમાં રહી ગઈ હતી, એટલે આમાં પાછી વાત કરીએ કે ભાઈ આપણે 40,000 ભાઈઓ બહેનોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી. આપણે ખૂબ ખૂબ હવનો આભાર વ્યક્ત કર્યો અને એનો વિડીયો મૂક્યો. એટલે ભાઈ આમાં તમે જે કાંઈ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો છે અને એને અમે ચેનલ શરૂ કરી, એટલે ચેનલ થકી આપણે એટલી મિત્રતા થઈ ગઈ કે ભાઈ તમે મારું સારું મોડું જે કાંઈ હોય એમાં સાથ સહકાર આપી અને અમને અમારો ઉત્સાહ વધારો છો, લાગણી પ્રેમ એટલો આપો છો. તમને એમ થાય કે ભાઈ આગળ વિડીયો ઉતારતા રહીએ, તો એની જ ઘોડે ભાઈ તમે યુટ્યુબ થકી કે ચેનલ થકી અમને મળો છો. એની જ ઘોડે ભાઈ મારું પાછું આ જેમ યુટ્યુબ પરિવાર છે એમ ભાઈ અમારો ઘરનો પરિવાર હોય, પછી ઘરનું કુટુંબ, તો હવે એ બધા પછી હગાવાલા આ લોકોનો લાગણી પ્રેમ બહુ મળે છે. કારણ કે તમારી પાસે મારો નંબર ન હોય, પણ મારું કુટુંબ ને હગાવાલા પાસે મારો નંબર હોય, જેથી કરીને કોમેન્ટ કે આ એ તો ઓછું હોય, પણ અમને એને મજા આવે એટલે ધડ ફોન કરે હું, અને ફોન કરીને અમને પૂછે. અમે એને ફોનમાં તો થેન્ક યુ કહેતા જ હોય. અને તે દિવસે ભાઈ આપણે મૂક્યો વિડીયો એટલે બધાના બહુ ફોન આવ્યા. મારે તો ભાઈ બેટરી ડાઉન હતી ને, તો એ ચાર્જર પાસે ઊભો રહીને વાતચીત કરવી પડી, એટલા ફોન આવ્યા હવના. અને ભાઈ આપણે એનો ફોન આવે એટલે એને જ કહીએ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, હગાવાલા હોય કે કુટુંબ હોય. પણ આપણે હવે એને રૂબરૂ અને મારે આ ચેનલ દ્વારા કહેવું છે કે ભાઈ હવે હવનો ભાઈ મારા હગાવાલા અને મારું કુટુંબ ભાઈ એટલો સાથ સહકાર આપ્યો, અને આ રીતે મને ફોન કરીને મને વિશ કરો છો અને મારી ખુશીમાં સામેલ થાવ છો. ભાઈ હવનો ખૂબ ખૂબ આભાર. કેમ અને ભાઈ બેન દીકરીનું તે આ લોકોને કેટલા ફોન આવ્યા, ક્યાં બહુ આવે ફોન. દીકરીઓ ભાઈ ફોન. અને ભાઈ પહેલાં આને તો પાછું એવું કરેલું, જ્યારે આપણે પહેલું પેમેન્ટ આવ્યું ત્યારે આને એમ કીધું ભાઈ અમારે બેન દીકરીને ભાઈ આમાંથી જેમ આપણેથી થાય, એટલે એને તો ભાઈ બેન દીકરી ઉપર ભાવ, અને બેન દીકરીને આની ઉપર બહુ ભાવ. હંધાઈના ફોન એટલા લાગણી પ્રેમ ને હેતથી આવે ને કે ભાઈ કાંઈ ઘટે નહીં, જમાવટ કરે હો બધાય. અને ભાઈ આવી જમાવટને આવો તમારો સાથ સહકાર હોય એટલે અમારી શેની ભાઈ. અને ભાઈ ઘણા તો એવું છે કે ભાઈ અમે તમારા વિડીયો જોઈએ ને એટલે તમને એમ થાય કે તમે અહીંયા હાજર છો અને વાડીએ છો. એ ઓલા ઘોડે અમને એવું નથી લાગતું, પણ તમે અમારી હારે છો એવા ફોન આવે, બોલો. એટલે ભાઈ જમાવટ છે હો ભાઈ, હવનો સાથ સહકાર બહુ સારો છે. અને ભાઈ આવીને આવી જમાવટ કરાવતા રહેજો, એમ આવા નવા વિડીયો બનાવતા રહેવું, તમને બતાવતા રહેવું હો. જોઈ રહ્યા કરજો, મોજ આવશે ભાઈ. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને ભાઈ હવે 11 આજ તો પાછું મોટી 11 કહેવાય, એટલે ભાઈ ફરાળનું કાંઈક છે ને 11 રહ્યા છે. અને આજ બપોર સુધી અહીંયા સહી ભાઈ, પછી ફરારવાળા કરીએ ને ઘડીક આરામ કરીએ અને પછી જાહું ઘરે. અને ભાઈ દીકરીઓ આવવાની છે, અને ભાઈ 11 જેવું આવું પર્વ હોય તો દીકરીઓ બેન દીકરી ઘરે આવે એટલે આપણે ઘરે રહેવું જોઈએ, અને હવ હારે મળે ને 11 ઉજવીએ એવું કાર્ય કરવું પડે ભાઈ આપણે, બરોબર ને? હા, એટલે એમ છે ને ભાઈ બપોર પછી ઘરે જવાના છે, અને પાછા વહેલા વહી આવશું. એનું કારણ કે વહેલા 5 વાગ્યા જાગીને આવવું પડશે. અહીંયા મારે 6 વાગ્યા ત્યાં ટચ થવું પડે. એનું કારણ કે ભાઈ કબૂતર અને સકલ્યા એ બધાને સણ હાજે નાખતા જાય, પણ એ મેળ ન આવે, કારણ કે વહેલા પડે એટલે પછી ટાઈમે જ આપવું જ પડે. એટલે પાછા સવારે વહેલા વહી આવશું એટલે હવનું ભાઈ રડી જાય, દીકરીઓ હસવાઈ જાય, કબૂતરે હસવાઈ જાય, એવું કાર્ય કરશું ને એવી મોજ કરશું ભાઈ. અને હવે તું છે ને ફરાળમાં શું બનાવવાની? આજ કાંઈક ફરાળ બનાવશે, જમાવટ થાય એવું. હું ફરાળમાં તો સાબુદાણા પલાળ્યા છે, એમ સાબુદાણાની ખીચડી બનાવી, બટેટા ખમણી. તો કરી નાખીએ તૈયારી બીજું. હા, તે કરો તૈયારી. તો આપણે જો બધું તૈયાર કરી નાખ્યું છે. બટેટાને સાલું ઉખાડી નાખી, ટમેટું મોળ નાખું, લીલા મરચાં, કોથમરી, અને સાબુદાણા પલાળ્યા હતા અમને કલાક પહેલાં, તો એ પલળી ગયા છે. એટલે આપણે સાબુદાણાની ખીચડી બનાવવાની છે, અને બટેટા ખમણી નાખવાના છે અંદર. અને બીજું કે
દીકરીઓને તે કાલના ફોન કરી દીધા છે. તો મોટી દીકરી તો આવી ગઈ છે અને નાની સાંજે આવશે. અને બીજું કે મારે તે માવતર તો વયા ગયા છે પણ ભાઈઓ રાખે છે. તો નાના ભાઈનો ફોન આવ્યો હતો અત્યારે કે બેન 11 કરવા આવો એમ. પણ હવે જો બપોર પછી ટાઈમ હશે તો જઈશું, નકર પછી ગમે ત્યારે. અને ભાઈઓ રાખે છે ભાઈ આપણને. અને અત્યારે તો 11નું બહુ એવું નથી, આવે ને જાય. પણ પહેલાંના જમાનામાં તો 11 હોય ને એટલે દીકરીને તેડવા જવાની અને પછી રે તે અષાઢી બીજ સુધી રહેવાનું. પછી પાછી અષાઢી બીજ પૂરી થાય પછી દીકરીને મૂકવા જવાની. પહેલાં કાંઈ એવા બહુ સાધન નહોતા એટલે આ રીતનું પહેલાંનો રિવાજ આ છે. પણ અત્યારે તો ક્યાં એવું કાંઈ રૂલ્સ છે, આવે ને જાય એવું બધું છે. હું બટાટા તો ખમણાઈ ક્યાં લાગે, કઈ જરૂર હોય તો ક્યાં છે મને આજ હો, મારે કામ નથી કઈ. તો સિંગના દાણા બાણા કઢાવું. દાણા કાઢવાના. હા, એટલે આમાં શું છે કે ફરાર કરવું, થોડીક મહેનત કરી હોય ને થોડુંક આમાં કર્યું હોય કામકાજ તો સારું લાગે. એમને ફરાળ ન કરાય. હે, આ ફરાળ બનાવવું એક પુણ્યનો રસ્તો છે ભાઈ. હે, હા ભાઈ છે ને સિંગ ઓલા વર્ષની છે આપણે આ ચોમાસાની. પણ જો હજી હજી કડક ને હાઈ ક્લાસ એક દાણો એક સિંગ ખરાબ નથી થઈ. હું કારણ કે આપણે આમાં વિલાયતી વસ્તુ કાંઈ વાપરતા નથી, દેશીમાં બધું બનાવેલું એટલે સારું રહે વસ્તુ. હું એ રીતનું છે. અને ભાઈ સારું એ સારું, કોઈ દિવસ સારાને મોડું ન કહેવાય. જે હોય એ સત્ય હકીકત કહેવાય. આપણે કદાચ આ જનરલ વાત છે કે ભાઈ આપણે કોઈ ઓલું નથી, પણ ગમે એ વસ્તુ કોકે માનો કે ભાઈ લગ્ન કર્યા તો લગ્નમાં આ કામ હોય ઓલું હોય આ તે કોઈ કામમાં ફેર પડી ગયો હોય તો 9 પોઈન્ટ સારા એ માણા વાત કરવા ઓછું માગશે ને જે 1 પોઈન્ટ નબળો એ તરત આનું આમ ને આનું આમ તરત વાત કરવા મળશે. પછી કોઈ પણ કાર્ય કાંઈક સારું થતું છે કોઈનું આ તે તો નબળી વાત ઝડપથી કરશે. સારી વાત છે તો એ હમુની અત્યારે આ સમયમાં દબાવવાની વાત કરશે કે ભાઈ સારું હશે જ ને આ મજા નહીં આવે. તો હવે આમાં એ વિચાર કર્યો કોઈ દિવસ કે ભાઈ આપણે કોકનું સારું વિચારતા હોય તો એ મગજ આપણા મગજમાં જ વિચાર આવ્યો. પછી કોકનું કે ભાઈ ઓલા ભાઈનું આમ છે ને ઓલુંનું આમ છે ને ઓલાનું આમ થવાનું છે ને ઓલાનું આ થઈ ગયું એ કરીએ તો એ ભાઈ તો બધા ન્યાય એની જગ્યાએ જ હોય. વિચાર આપણા મગજમાં આવ્યો એટલે હલકું કોણ, વિચાર કરવા વાળો કે વાત કરવા વાળો. જે માણસને થયું હોય એ કે જેનામાં વિચાર આવે એ. એટલે હાથે કરીને કોઈના નબળા વિચાર કરીને નબળું વિચારીને પોતે હલકું સાબિત ન થવાય. પોતાના મનમાં એ માણસ નબળા કોકના વિચાર કે સારા વિચાર કરે કે ભાઈ હા ભાઈ જો એને આ કામ નિરાશ લો ભાઈ એને સંતોષ થઈ ગયો આ કામ ઉકલી ગયું એટલે સારું કહેવાય. એ ભાઈ જો ગમે આમ તકલીફ પડી આ તે પણ આ કામ ઉકેલી નાખ્યું એમ સારા શબ્દ બોલે એ તમારા મગજના વિચાર સારા થયા. તમે નબળું વિચારો તો તમારા મગજના વિચાર નબળા જ થયા ને. એટલે જે કાંઈ વ્યક્તિ ખુદ સારું મોડું એ એની હાથે જ નક્કી કરે છે. કોકના નબળા વિચાર કરીને નબળું બોલીને બાળક બિચારું ભણતું હોય 10-12 વિષય કે જે હોય તો વિષયમાં 9 વિષયમાં બધું સારું આવ્યું સારા ટકા હોય એકમાં જરાક ન્યા જ નજર જાય એટલે આમાં આમ કેમ કર્યું આમાં આમ એલા ભાઈ પણ એને એ આમાં એમ થઈ ગયું એને એટલી બધી એમાં ટપો નહોતો પડતો કે એને ખબર નહોતી પડતી એટલે એમાં ટકાવારી ઓછી પણ સારા આવ્યા એ તો તમે જુઓ 10 ફેરી પહેલાં બોલો કે ભાઈ આમાં સારું છે આમાં સારું છે આમાં સારું છે આમાં જ ભાઈ તારે જરાક તકલીફ રહી હવે આગળથી ધ્યાન રાખજે એમ નહીં બોલે. એટલે આમાં કેમ સીધું નબળા ઉપર જ આંગળે સીન છે. એટલે આવું છે આ બધું નબળું માણસના વિચાર નબળા થઈ ગયા એટલે આ બધું થાય. નબળાને નબળું જ દેખાય. આવું છે ક્યાં કેમ લાગે. અને ભાઈ ભણતરમાં તો જો ભાઈ મારા બાપાએ તે કોઈ દે અમને નથી કીધું કે ભાઈ હું ભણો છો કે હું આ તે લેસન કર્યું એમ કદાચ પૂછ્યું હોય. બાકી કોઈ દે ભીખ કે દબાણ નહીં. મેં મારા
દીકરીને કોઈ દે ભી કે દબાણ નહીં, પણ એકે વર્ષમાં કોઈ મને યાદ નથી કે આ ફેલ થયા કે આને નબળું ભણતર કર્યું. કારણ કે ભણતર છોકરા હોશિયાર હોય એટલે એને ભણવામાં રસ જ હોય, એને એનું ભણતર નહીં પડ્યું હોય. અને અમારો નાનો ભાઈ તે મારા બાપાની વાડીએ રહેતા, નાનો ભાઈ હું કામ કરતો મારી હારે રહેતો, ઘણા વર્ષ મારી હારે ભણ્યો, બરોબર. પણ એ નાનો ભાઈ હવે આપણે ભણતો આપણને ગર્વ હોય કે ભાઈ આપણો નાનો ભાઈ ભણીને કાંઈક કરશે ને. હકીકતમાં એને એ જ કર્યું હોય ભાઈ નોકરી વોકરી હારી હાઈ ક્લાસ અત્યારે છે અને જમાવટ. આપણે આત્માને વડીલ થકી એટલી શાંતિ થાય કે નહીં ભાઈ એને સારું કાર્ય કર્યું. અને એનો અમારા પ્રત્યે અત્યારે જે અમને યાદ રાખે છે ને અમારી પ્રત્યે જે લાગણી પ્રેમ એનો છે, એટલે અમારા માટે જિંદગીમાં બધું આવી ગયું. અમારા નાના ભાઈની લાગણી પ્રેમ લેવાનો હોય કે ભાઈ આપણે આ, બાકી બીજું કોઈ વસ્તુ કોઈ પાસેથી કોઈ લઈ ન લે કોઈ દઈ ન દે. વ્યવહારે જે થતું હોય બધા બધું કરતા જ હોય. પણ જે માણસ એની ફરજ, નાનો ભાઈ તો એ ભણ્યો એને યાદ છે અને એની ફરજ નથી ચૂક્યો અને મોટા ભાઈને ટાઈમે યાદ કરે, એ અમારા માટે બહુ કહેવાય. કેમ, બરોબર ને? મારે એમ વસ્તુ છે ભણવામાં કોઈ તે ભણી નથી ને કાંઈ, અમારે બધું આ કાંઈ નથી ભણેલી હો. તો ભાઈઓ નાના હતા હા અને બેનું મોટિયું, હા. ને બા ને બાપા છે તે કામમાં હોય એટલે કાંઈ ભણતર થોડુંક ખ્યાલ થઈ ગયું. શું કરવાનું, આવું બધું થયું મારે તે. અને ભાઈઓ ઉતારે તો રાખે છે આપણને. હા, બસ એ ભાઈઓને તમારા પ્રત્યે, બેન પ્રત્યે એટલી લાગણી હોય, એટલો ભાવ હોય, એટલે બધું આવી ગયું. ભાઈ હાટો થઈને ભણતર કુરબાન કર્યું હોય, પણ ભાઈઓ અત્યારે તને હાસવતા હોય એટલે તને જમાવટ થાય ને, કેવો આનંદ થાય મોજમાં. ભાઈ આપણને ફોન કરતા હોય, ટાઈમે રાખતા હોય, વરે ખરા રાખતા હોય, મોટા બેન કરતા હોય, એટલે કેવી મોજ આવે તને ખ્યાલ લે. અને એ આનંદની વાત છે ભાઈ, આ લાગણીને પ્રેમ કહેવાય. મારે છે એટલું ભણવું. બસ તારે જો લાગણીથી વધારે મોટું કાંઈ નથી. તે તારું જે કાંઈ કદાચ ત્યારે જાતું કર્યું તો અત્યારે તને કેટલો હરખ છે બોય. તો પછી આ વસ્તુ છે અમને અમારે એટલે કે ભાઈ આપણે આ કાંઈક કર્યું તો એને અમને બદલો મળ્યો ને એ બદલામાં આપણને લાગણી પ્રેમ મળ્યો. વાહ ભાઈ વાહ, આનાથી વધારે જિંદગીમાં કાંઈ જોવે નહીં. બાકી આવ્યા એમ જવાના, વિચારો એવું થવાનું. કોકનું નબળું વિચારો નબળું થાય, સારું વિચારો સારું થાય. જીવનમાં કોઈનું સારું વિચારવું, કોઈનું નબળું વિચારવું નહીં. નબળું વિચારવામાં મગજ આપણો હોય એટલે આપણે આપણા મગજનો દુરુપયોગ ન કરાય. કુદરતે મગજ આપ્યો બધાનું સારું વિચારવા, આંખું આપી સારું જોવા, મોઢું આપ્યું સારું બોલવા, અને આપણી શક્તિ આપી છે કે આપણને જે કાંઈ, તો કોઈ સારા માણસનું સારું કાર્ય થતું હોય એમાં રાજી થવા. ઈ જ તે ને, આપણે કોઈ ઉપર કોઈ દે દયા ભાવ રાખવી બધા રે, ઈર્ષા નહીં કરવાની. અને ભાઈ કામ કરવાનું, હાસી નીતિથી જીવવાનું. અને ભાઈ આપણે જે છે એ સત્ય વાત થાય, એમાં કોઈને કાંઈ કહેવા કારવાનું આ તે એવું ન હોય. પણ આ જે હકીકત વાત છે આપણે વાત કરીએ તો એકાબીજીને જાણવા મળે અને આગળ આપણને ખ્યાલ આવે ભાઈ. આપણે બટેટા ખમણાઈ ગયા છે, ટમેટા મળાઈ ગયા, લીલા મરચાં મળાઈ ગયા છે, અને કોથમરી મળ નાખી, ના શીંગના દાણા ખાંડું સૌ. તેલ નાખી દઈ, તવી ગરમ થઈ ગઈ છે. જીરું નાખી દઈ, તેલ ગરમ થઈ ગયું. હિંગ નાખી દઈ. મીઠો લીમડો, અને લીલા મરચાં. અને બટેટા ખમણેલા. મીઠું નાખી દઈ. થોડુંક ધાણા જીરું નાખી દઈ. ઘડીક આને સડવા દઈએ, પછી આપણે ટમેટા બુદાણા પલાળેલા છે ને એ શીંગના દાણા પછી નાખીએ. ટમેટું નાખી દઈએ મળેલું.
અને શીંગના દાણા ખાંડેલા નાખી દઈએ. અને સાબુદાણા નાખી દઈએ પલાળેલા. આપણે લીંબુ નાખી દઈએ. ટમેટો નાખ્યું છે પણ એક લીંબુ નાખી દઈએ. અને મોરસ નાખી દઈએ. આ સાબુદાણા શીકણા બહુ આવે ને એટલે સોટી જાય છે ને. આમ તો જો અરે ઓલા પણ સકલી કેવી ધૂળમાં નાય અને જમાવટ કરે છે. ભાઈ આ સકલી હોય કે કબૂતર હોય, હવે એ કોઈને નડતરૂપ નથી. આપણે કોઈ એને હમુના માણસ એને નડતરૂપ થયા કે ભાઈ ઝાડવા અમુક કાપી નાખ્યા તો એને તકલીફ થાય, પણ એને પંખી છે કે ભાઈ એ એનું સૂક્યા નથી. એને જો ધૂળમાં નાવાનું હોય ધૂળમાં નાય છે. હું હા, અને આપણે તો ભાઈ છોકરાઓને ધૂળમાં જાવા નથી દેતા ધૂળમાં, અને બધું એટલું પેક ને એટલે એવા કપડાં પહેરાવી દે કે ભાઈ ધૂળ ક્યાંય અડે નહીં. પણ ભાઈ હકીકતમાં ધૂળ છે ને એમાં બાળક રમવું જોવે, અને રમે તો જ એને જે રોગ પ્રતિકારક શક્તિ છે એ સારી રહે, અને એને ઘડીએ ઘડીએ દવાખાને ન લઈ જવું પડે. અને આપણે અહીંયા ધૂળમાંથી આઘા ભગાડવા મળ્યા છોકરાઓને, અને અમુક જગ્યાએ આપણે એવું જોયું કે ભાઈ વિદેશમાં ધૂળમાં રમવા છોકરાને લઈ જાય છે. હવે આપણે આગળ ગણો પાછળ ગણો જે ગણો એ આપણી સંસ્કૃતિ છે એ જાળવી રાખવી હોય તો આપણા માટે જલસા જ છે. બાકી આપણી સંસ્કૃતિ બીજા જાળવે. આ અત્યારે સમય એવો આવી ગયો. અને ભાઈ જોઈ લો અમારે ત્યાં દિત્યા જે માટીમાં રમે એ સવારમાં જ્યાં સુધી રમવું હોય ત્યાં સુધી માટીમાં રમે ને પછી નવરાવી દેવાય. વાહ ભાઈ વાહ, જમાવટ જ હોય, એમાં પછી કાંઈ ઘટે. આપણે સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે, તો કોથમરી નાખી દઈએ ને પછી ઉતારી લઈએ. અને આ તો જો આપણે બાફીને બટેટા કરીએ તોય હાલે, પછી મોળીને કરીએ તોય હાલે, પણ મેં આ રીતે ખમણીને બનાવ્યું. બધા અલગ અલગ રીતે બનાવતા હોય, પણ આમાં વધારે ટેસ્ટ સારો લાગે એટલે આ રીતે બનાવ્યા આપણે. અને ઉતારી લઈએ અને શીંગ શેકી નાખી. જમાવટ હો ભાઈ, સાબુદાણાની ખીચડી સિંગ શેકવાની. હા ભાઈ વાહ, કેરી ઈ તે જોઈ લે 11ની ભાઈ, 11ની કેરીનું જ માધ્યમ હો. હવે આપણે ભાઈ રેગ્યુલર કોમેન્ટ કર્યાના નામ લઈ લઈએ. હવે નામ છે હેમંતભાઈ ધરમપુરથી. સીતારામભાઈ મજામાં, કેમ છો? અને ભાઈ બીજું નામ છે વડોદરાથી ભાઈ ડી જોશી. સીતારામભાઈ મજામાં. અને ભાઈ આ બાકીના નામ ક્યાં છે? બેનના નામ છે કમળાબેન બારડોલીથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે દેવગાણાથી ઉષાબેન. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બેન પાછા દેવગાણા આટો મારવા આવેલા છે, અને બાકી રહેશે તો ભાઈ મુંબઈ હો.
શેકાઈ ગઈ છે, આપણે ઉતારી લઈ, આમાં નાખી દઈ. કેરી ને રીંગણાનું આથનું તડકા સાયાનું બને છે. અને જો એ ભાઈ આ બનાવવા મૂક્યું અને આગલા 2 વિડીયોના ટુકડા બની ગયા છે, એટલે હવે એનો પૂરો વિડીયો થાય, આથનું બની જાય એટલે પૂરો વિડીયો આવશે, એટલે જોજો. કેરી અને રીંગણાનું આથનું હો, જમાવટ. જુઓ ફરાળ તો બધો તૈયાર થઈ ગયો, રેડી હાઈ ક્લાસ. જુઓ સાબુદાણાની ખીચડી અને શીંગ શેકેલી છે અને કેરી છે, તો એમ છે. ફરાળ કરી લેશું. છે ભાઈ જમાવટ હોય અને ભાઈ અમે છે ને કરી લઈએ હમણાં ઘડીક રહીને ફરાળ. તો મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.